હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી બનાવીશું, જેને બનાવવી ખૂબ જ સરળ છે. ઘણી વખત સુખડી એકદમ કડક થઈ જાય છે, પરંતુ આજે આપણે એક સિક્રેટ ટિપ્સ સાથે સુખડી બનાવીશું, જે એકદમ સોફ્ટ અને નરમ રહેશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ. મિત્રો, સુખડી બનાવવા માટે આપણે સૌપ્રથમ 3 વસ્તુઓનું માપ જોઈશે, જેમાં મેં અહીંયા સૌથી પહેલાં 2 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. મિત્રો, આપણે જે રોટલી બનાવવા માટે લોટનો ઉપયોગ કરીએ છીએ તે જ લોટ લીધો છે. 2 વાટકી લોટ સામે આપણે 1 વાટકી જેટલું ઘી લઈશું અને સાથે જ લોટથી અડધા માપનો એટલે કે 1 વાટકી જેટલો ગોળ લઈશું. બસ, આ એકદમ બેઝિક અને સિમ્પલ માપ છે. તમે પણ આ માપથી સુખડી બનાવશો તો એકદમ સોફ્ટ અને નરમ બનશે. હવે સૌથી પહેલાં આપણે જે પ્લેટમાં સુખડીને ઠાળવાની છે તેમાં થોડું તેલ લગાવી દઈશું અને તેલને બધી બાજુ સારી રીતે લગાવી દઈશું. હવે સુખડી બનાવવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂક્યું છે. ત્યારબાદ પેનમાં ઘી એડ કરી દઈશું. મિત્રો, સુખડી બનાવવી આમ તો ખૂબ જ સરળ છે, પરંતુ પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બનશે. તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો. હવે ઘી ઓગળી જાય એટલે આપણે તેની અંદર જે 2 વાટકી લોટ લીધો હતો તે ઉમેરી દઈશું. તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, લોટને ઘીમાં સારી રીતે ધીમા તાપે ગેસ પર શેકવાનો છે, જેથી કરીને આપણી સુખડી એકદમ સોફ્ટ અને નરમ બનશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે આપણા લોટનું સ્ટ્રક્ચર થોડું ઠીક છે, પરંતુ જેમ જેમ લોટ શેકાશે તેમ ઢીલું પડવા લાગશે અને તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. તો આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર 12 થી 14 મિનિટ સુધી શેકીશું, જ્યાં સુધી આમાંથી ઘી છૂટું ના પડે અને આનો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી તેને શેકી લઈશું. તો મિત્રો, લગભગ 12 થી 14 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ બદલાઈ ગયો છે અને સુખડીમાંથી હલકી સુગંધ પણ આવી રહી છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ શેકાઈને તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 મિનિટ માટે હલાવી દઈશું. હવે આપણે આ મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તેમાં આપણે 1 વાટકી જેટલો ગોળ લીધો હતો તે એડ કરી દઈશું. અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, ગોળને ઝીણો સમારીને લેવો, જેથી સારી રીતે ઓગળી જાય અને એકદમ સોફ્ટ રહે. તો મિત્રો, તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મિશ્રણ એકદમ થીક થઈ ગયું છે. તો બસ, હવે મિશ્રણને આપણે જે પ્લેટમાં તેલ લગાવ્યું હતું તેની અંદર આ બધું જ મિશ્રણ આપણે લઈ લઈશું. ત્યારબાદ આ રીતે આપણે મિશ્રણને સ્પ્રેડ કરી દઈશું. મિશ્રણ ગરમ હશે એટલે આસાનીથી સ્પ્રેડ થઈ જશે. આ રીતે તવેથાની મદદથી તમે મિશ્રણને સ્પ્રેડ કરી શકો છો. હવે આપણે 1 વાટકી પર થોડું ઘી લગાવીને આપણે આ રીતે મિશ્રણને સેટ કરીશું, જેથી કરીને એકદમ સરસ રીતે સેટ થઈ જાય. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી સુખડી બનીને તૈયાર છે. તો તેમાં હવે આપણે કટ લગાવીશું. તો આ રીતે ચપ્પાની મદદથી આપણે એક સરખા કટ લગાવી દેવાના છે. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને નરમ સુખડી બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.